વરસાદ રોકાયો પણ હાલાકી એમની એમ। બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ પૂર જેવી સ્થિતિ। કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા પૂરગ્રસ્ત વિસ્તારમાં। મુશળધાર વરસાદથી બનાસકાંઠા જિલ્લાના સોઈ ગામમાં તારાજી સર્જાઈ હતી। જો કે વરસાદ રોકાયાના દિવસો વીત્યા છતાં હજુ પણ કેટલાક ગામોમાં વરસાદી પાણી નથી ઓસર્યા। ત્યારે આજે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। સોઈ ગામના ભરડવા, મોરીખા સહિતના ગામોમાં ટ્રેક્ટર પર સવાર થઈને કોંગ્રેસના નેતાઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। ગોઠણસમા પાણીમાં ચાલીને અમિત ચાવડાએ ગ્રામજનોની વ્યથા સાંભળી। એબીપી અસ્મિતા સાથે વાત કરતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા। અમિત ચાવડાએ કહ્યું કે ગ્રામજનોને સરકારી પ્રશાસન તરફથી યોગ્ય લાભ મળે, વળતર ચૂકવાય તેવી સરકાર પાસે અપેક્ષા રાખી કોઈપણ પ્રકારના દસ્તાવેજ વગર અસરગ્રસ્તોને તાત્કાલિક કેશડોલ મળે, પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાનું વિતરણ કરવામાં આવે। હજુ એક પણ ગામમાં એક પણ વ્યક્તિને કેશડોલ નથી આપવામાં આવી। હજુ કોઈ પણ જાતની ઘર વખરીની સહાય કે મદદ કરવામાં નથી આવી। હજુ ઘણા ગામોમાં સરકારી તંત્ર નથી। અમે જે ગામમાં જઈને આવ્યા સુઈ ગામમાં, ત્યાં આગળ નથી મેડિકલનો કોઈ સ્ટાફ, નથી પીએચસી સેન્ટરમાં કોઈ એની દવાઓ કે ઇન્જેક્શન કે બોટલની વ્યવસ્થા। એ તંત્ર તરફથી જે એના માટેની સંવેદનશીલતા હોવી જોઈએ બિલકુલ દેખાતી નથી। તંત્ર નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે। લોકો આજે એક અઠવાડિયા પછી પણ રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર છે। ખાવા માટેની વ્યવસ્થા નથી। ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ, માગણી કરીએ છીએ કે તાત્કાલિક દરેક પરિવારમાં જેટલા પણ લોકો છે પ્રતિ વ્યક્તિ પ્રતિદિનના લેવલે આટલા દિવસની કેશડોલ ચૂકવવામાં આવે।